જય માતાજી, જય દ્વારકાધીશ, જય બાબારી. મારા 8મા બ્લોકમાં તમારું સ્વાગત છે. આજ અમે કુમાના પુલથી નીચે ઉતરીને અમે જંગલમાં આવ્યા છીએ. કાયદેસર અહીંયા અમે વાઘ સિંહ અગજર ને ઘણું બધું તમને બતાવશું. તો અમારા લાસ્ટ સુધી અમારા બ્લોગમાં તમે જોઈન્ટ રહેજો. બાબારી દયાથી આપણા બ્લોગ તો બૂમ પરાવે હ. એટલે કે હું આમ જોવો કુમાના જંગલમાં આવી જાય વાઘ સિંહ ચિત્તો બધું ઓલમોસ્ટ બતાવવાનું પબ્લિક. હાથી તો બતાવશું વાલા, પણ બ્લોગમાં તમે છેલ્લા સુધી રહેશો તો કાયદેસર બૂમ પડશે. તો આ જો દીપક છે ના જયેશ આ કુમારનો સ્ટેટ ઓફ કુમારનો કિંગ છે ને. જો અમે જંગલમાં જઈ રહ્યા છીએ તો તમે હે ને અમારી અંગત આવો બ્લોગમાં અહીંયા જો બધું જંગલ છો. બૂમ પડાય એવું તો લાગે હ. તો આપણે અમે સીધા વાઘના બાગ બતાવી અહીંયા જઈને તમને બતાવી ખાસા અંદર જંગલમાં આવી ગયા છીએ. તો તમને ખબર પડે તો બતાવી અમે કયા લોકેશન ઉપર છે. એટલે મને ગાડા બાવનનો કાંટો વાગ્યો. પેલા જો આ ભાઈ તો ના બોલવાની બોલે છે પણ બબાલ થઈ જજો. કાયદેસર જંગલ હે ને કુમારનું. એટલે અહીંયા અમે રસ્તામાં હલવાઈ ગયા આવી ગયો ને તો આપડે સિંહ જેવી કરી નાખીએ. એટલે વાંધા રસ્તે તો ના આયા. આપડે આમાં લોકેશન ઉપર પહોંચવા આવ્યા છીએ. જુઓ ઓલી ગુફા દેખાડી અને આપડા ભાઈબંધો એવા હે ને કે આપડે અમને બીકવાર તો અમે બધું આમ જો આમ બધા કેવા હંતી ના આવો. डर तो हमको भी लगता है लाले, पर क्या करे, देखने का तो बहुत शौक है. તો આજ તો આપણે કાયદેસર બ્લોગમાં બૂમ પડાવવાની. જો દીપક તો શું કરીને આવે એ જ નહીં ખબર. જો બધા ચૂકીને આવા એટલે એ આવતા તે એન્ટ્રી થઈ હ. એટલે એવડો હાથી રહ્યો લે કાયદેસર. ઓહો જો તું તો અલ્યા બહુ બતાવવાનું. તમે મારા બ્લોગમાં છેલ્લા સુધી જોઈન્ટ રહ્યો ને તો તમે કાયદેસર બૂમ પડીએ છીએ આપણે અંદર બતાવી. હાલો તમે જોઈ શકો છો આ બધું હાથી ઘોડા બધું બનાવે છે અહીંયા ભાઈઓ કાયદેસર. તમે જુઓ કુમામાં તો સ્ટેટ ઓફ કુમા બૂમ પડાવે ટૂંક સમયમાં. જુઓ ભાઈ ઓલી બાજુ હાથી દેખાડે બધું ભાઈ આમ જો આ મત તું સમજા નહીં, તું સમજા નહીં. એ પોપો જો ભાઈ અમે બ્લોગ બનાવવા આવી ગયા. અરે ગાય છે મોટી ગાય ડિઝાઇન કરીએ. તમે જુઓ ભાઈ શું લોકેશન કાયદેસર કુમાર. તો આપણે કુમારના લોકેશન પર કાયદેસર આવી ગયા. તાર જો છે કે નહીં જો અમને કીધું દોસ્તો હે ને તે તો આપણે કાયદેસર વાત કરી હતી હરણની. તો આપણે જો આ હરણ હે બૂમ પડાવવાનો લો બેઠો હોય જો નંબર બનાવ્યો અને કાકા ऐसा मत करो मेरी जान. બૂમ પડાવો તાઉદીન આપણે બધું તમને બતાવી દઉં. હું ખાસું અંદર મસ્ત વસ્તુઓ હો. બે ભાઈઓ કાયદેસર બૂમ પડાવે. ઓહો એમ જો એ સાપ છે કે નહીં. आपकी औकात बता रहा हूँ सर. ઓહો હજુ બીજું બતાવો તમને. જુઓ ભાઈ સમજો બધું અમારે બનાવી મછલી ઉપર તો બધા ફૂકા પડ્યા એના માટે છે ને. તો ભાઈ જો આ હાફ બનાવવા માટે કે મોરને બનાવે તો ભાઈ જો આ બધા આ તો ઓરિજિનલ છે ભાઈ. ડુપ્લિકેટ ના બતા જુઓ બતાવતા ઓરિજિનલ છે. તો આવા નવા તમારો બ્લોગ જોવા હોય તો 8મા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો આ છેલ્લો સુધી જોઈજો ભાઈ. કાયદેસર બૂમ પડી તો ભાઈ લાઈક શેર કોમેન્ટ અને બધું કરજો. તો આમ તો કોઈ આપસે પ્યાર ક્यों करेगा છે ને વાળા બનાવવાનું. આ સિયાર કાયદેસર જો અમે ઉની ફેર આવ્યા હતા સિયાર બનતું હતું હજુ. જો ભાઈ આ મખણના બગર બધું બનાવી મેક્યું કાયદેસર બધું. અને ભાઈ આનું શું કહેવાય કોમેન્ટમાં લખજો ભાઈ કાયદેસર સમજો. હા સમજો છે ને. ઓ ભાઈ તો બધું કાયદેસર આ ના આખું લોકેશન હ. તો તમારે અહીંયા આવું તો આવી ગયું લોકેશન અહીંયા આવી જજો. તો ભાઈ મખણના બગરની બધી છાપી રાખી દીધી આમ. અહીંયા આવો તો